આજે ધ્રોલ શહેરમાં પૂનમબેન માડમ દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબ શ્રીને પૂનમબેન માડમ દ્વારા હાર તોડા કરાતા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા કરવામાં આવેલ હાર તોડા કરતા ત્યાં બનાવવામાં આવેલ દરવાજાને પોલીસ પ્રશાસન દ્વારા મારવામાં આવેલ દરવાજાને તાળું મારેલું હોય, તેથી પોલીસ દ્વારા દરવાજો તોડી નાખ્યો હતો અને પૂનમબેન માડમ કમ્પાઉન્ડ વોલ ટપીને પૂનમબેન માડમ દ્વારા ધ્રોલ સ્ટેટ નામદાર ઠાકોર સાહેબ શ્રીનું અપમાન કર્યું છે એવું ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે. આ ક્ષત્રિય સમાજના નેક નામદાર ઠાકોર સાહેબ શ્રીનું આ રીતે અપમાન કરવામાં આવ્યું છે તે કોઈ દિવસ ક્ષત્રિય સમાજ ચલાવી લેશે નહીં. તેથી આ વાતનો સત્ય શબ્દોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. FIR દાખલ કરવામાં આવશે અને આ સમયે ધ્રોલ કાલાવાડના ધારાસભ્ય અને અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે જામનગરના SP ને ક્ષત્રિય સમાજ દ્વારા જાણ કરવામાં આવી હતી. અહેવાલ કરણસિંહ P. જાડેજા.